તમારા નામથી? ચૌહાણ નીલકમલસિંહ નટવરસિંહ, ગામ મોદજ, તાલુકા મેમદાવાદ, જિલ્લો ખેડા. આજે સવારે શું ઘટના બની અને તમારી શું માંગ છે? અમારે સવારમાં જ્યારે ગિરનારની સીડીઓ ચડતા હતા ત્યાંથી મેન ગેટથી 50 સીડીઓ ઉપર ચડ્યા અને ત્યાંથી અમારા 11 વર્ષનું એક બાળક હતું, અમારો ભત્રીજો થાય, એને પાછળથી હુમલો થયો વાઘનો. વાઘ ઘસી કોઈ ખ્યાલ નહીં આવ્યો કારણ કે લાઇટની સગવડ સહ નહીં, એ લઈ ગયા અને અત્યારે લગીને ફોરેસ્ટ વિભાગ એમની તપાસ કરે છે, ચાલુ છે. પણ મારી માંગ એટલી જ છે કે ભાઈ ગિરનારની સીડીઓ પર લાઇટની સગવડ પહેલી કરો, કારણ કે લાઇટની સગવડ નથી એના કારણે અંધારા અમને ખ્યાલ આવ્યો નહીં અને અમે તપાસ કરી શક્યા નહીં કે પાછળ પીછો કરી શક્યા નહીં. અચ્છા, અને બીજા કોઈ ફોરેસ્ટ કર્મીની સુવિધા હતી કે ફોરેસ્ટ કર્મી કોઈ હતા કરી? ના, કોઈ હાજર હતું નહીં ત્યારે. તો સૌથી પહેલા તમે કોને જાણ કરી? સૌથી પહેલાં અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી. બોલો. મારું નામ સહદેવ છે, આમનું નામ લાલાભાઈ છે. અમે ગિરનારમાં રાત રોકાયા હતા અને સવારે 5:45 ચઢવાનું ચાલુ કર્યું હતું અને 50 પગથિયા ચડ્યા અને અમારો 50-60 જણા હંગાત હતા, બીજા બધા હંગાત હતા અને સિંહ આવ્યો અચાનક અને બાળકને લઈ ગયો. લાઇટની સુવિધા નથી અને એમ કહેતા હતા કે 3 દાડાથી સિંહ અહીંયા જ બેઠી રહેતો હતો, પગથિયામાં જ બેસી રહેતો હતો. અને કેટલા વર્ષનું બાળક હતું? મયુરસિંહ મહેન્દ્રસિંહ. મારું નામ રામભાઈ રબારી છે. ક્યાં રહ્યો છો તમે? અમે ભવનાથ નેસ વિસ્તારમાં રહીએ છીએ. ખાસ કરીને આજની જે ઘટના બની છે બાળકની, કઈ રીતે બનીને શું બન્યું? બાળકની ઘટના એવી બની છે કે 5-5:30 વાગ્યાની યાત્રિકો જ્યારે ગિરનાર ચડવાનું સ્ટાર્ટ કરે છે ત્યારે 5-5:30ની વચ્ચે આ ઘટના ઘટી ચૂકી છે. કઈ રીતે ઘટના? ઘટનામાં એવું બન્યું છે કે ગિરનાર યાત્રા સ્ટાર્ટ કરતા હતા અને 50-60 પગથિયાની આસપાસ પહોંચ્યા ત્યાં અચાનક હુમલો સિંહ પાછળથી આવી અને હુમલો કર્યો. સિંહ બાળકને ઝડપીને લઈ ગયો. હાલ અત્યારે ક્યાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ ચાલુ? વન વિભાગ દ્વારા ખૂબ મોટું, જ્યારે આ ઘટના ઘટી ત્યારના 5-5:30 વાગ્યા સુધીના વન વિભાગની પણ ટીમ અહીંયા આવી ચૂકી છે અને એ અત્યારે ખૂબ મહેનત કરે છે વન વિભાગ લોકો અને સવારે 5 વાગ્યાનું રેસ્ક્યુ ચાલુ જ છે. સિંહની અવર જવર અહીંયા કેટલા સમયથી કઈ રીતે રહે? સિંહની અવર જવર આ જંગલ વિસ્તાર છે, આ બાજુ તો સિંહની અવર જવર ચાલુ જ રહેતી હોય છે પણ ક્યારે પણ આ ઘટના ન ઘટી. આજે આ પહેલી વાર માણસ ઉપર સિંહની ઘટના ઘટી. તો તમે શું કહો છો? લોકો પણ જોવા એકઠા? અમે તો લોકોને જ પ્રેરણા આપવા માગીએ છીએ કે જ્યાં પણ આ જંગલ વિસ્તાર છે ત્યાં સિંહ અવર જવર થતી હોય ત્યાં માણસોને ના આવવું, બિનજરૂરી કામ સિવાય તો વધારે સારું. બીજું ખાસ કરીને માનવ ઉપર હુમલા પહેલાં સિંહ ન કરતા, અત્યારે હુમલા થાય છે, શું કહો? અત્યારે હુમલા થવાનું કારણ એ જ છે કે અત્યારે વન વિભાગના લોકો કહેતા હોય છે કે ભાઈ અત્યારે આ સિંહની મિટિંગનો ટાઈમ હોય છે તો તમે જેથી કરી જંગલમાં અવર જવર ના કરો. છતાં પણ અમુક લોકો છે એ જંગલમાં આવી ચડતા હોય સિંહની પાછળ જોવા માટે. તમારે ખ્યાલ મુજબ સિંહની ઘટના ક્યાંય સીડી પરની ઘટના ક્યારે આવી બની છે? ના, આ પહેલી વાર. એક ઘટના ઘટેલી હતી.